હું વિચાર કરું છું હું લઉં દુકાનમાં નહીં આવવાનું. હા ફરવા જલા અને હું મોંઘવારી મળે. મેં હું લીધું એ તો દેખાડ સંદીપ ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે છે મોડેકથી થોડોક બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આ છે ને ઘણું બધું કામ હતું ને પાર્લરનું પણ કામ હતું, એટલે પછી છે ને થોડુંક મોડું થઈ ગયું. અટાણું તો પાર્લર બંધ હતું, પણ હવેથી આપણે પાર્લર ચાલુ થઈ ગયું છે. તો આજે એકારે છે ને 2 ઓર્ડર આવી ગયા હતા, એટલે છે ને થોડુંક બ્લોગનું થોડુંક મોડું થઈ ગયું મૂકવામાં, અને અટાણે સ્ટાર્ટ થોડોક મોડો કર્યો છે. એટલે બપોર પછી મેં બ્લોગ ચાલુ કર્યો છે, એટલે અટાણા વાગ્યા કેટલા તમને કહું, 2 વાગી ગયા છે. ને અત્યારના મારા પતિકભાઈઓ જો મારે મેચિંગ કપડાં પહેરાશે. જો મેચિંગ કપડાં પહેરે મારે યારે ઈ ગાડી રે. જય દાદા, જય દાદા. ઈ ખટારો જય દાદા. આ કોર કેનો હોય? લાઈક કરજો. કેમ લાઈક કરવાનું? હા, મારે અને પતુભાઈ ને મેચિંગ કપડાં થઈ ગયા છે આજ. કેમ ભાઈ, ધૂળમાં રમવાનું છે હે? આ ભાઈ ને ધૂળમાં રમવાનું હાલ લાગે. અમારા ગામડામાં છે ને છોકરા અમારે બધા ધૂળમાં જ રમતા હોય. હાલો તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજ બધાય કેવું કામ ફળીને બેઠા છે, આમ જો તમે. આ હું કામ લઉં બા? ઓલું બાકી હતું એ હતા ને અધૂરું પૂરું કરો. બાવ જય માતાજી. હું તાપડું બનાવું? તાપડું બનાવવો, બાજરી લણવી દેવા. એવું છે એમ ને? કે દિવસ ચાલુ કરવો હવે બાજરીનું? કાલથી વાઢવા મળવી. એવું છે એમ ને? હાલો બાજરી વાટવાનું ચાલુ કરવાનું છે ને. અમારા પૂજાબેન કાતર લઈને બેઠી જાય છે. કેમ પૂજાબેન? હા, આ કાતર કોને પૂછીને લીધી? માણાને. કઈ માણા? માણા અંજરા. મારી કાતર લઈ લીધી ને. અમારા પ્રતિકના મમ્મી જો આ તાપડું બનાવી રહ્યા છે, કેમ કે મશીનમાં જો પેલા મારા બાવે છે ને હાંધ્યું હતું, પછી પાછું સિલાઈ મારે છે અટાણે. જો આવી રીતની પટ્ટી મારે છે, એવું છે, સિલાઈ કામ કરે છે. અને અમારા હેતનભાઈ શું કરતા હે તમને કહું? શું કરતા હે? હે હુવાનું હોય કા? અહીંયા જોઈએ અમારા ભાઈ હુતા દેખાતા નહીં, મચ્છરદાનીમાં છે. એમાં આવા પૂરવાનું હોય. આવું છે બધું. છોકરાઓને છે ને નાની ગાડી હોય કસકડાની, એમાં હવા પૂરવે. બોલો મોટા માણા કરે ને એવું છોકરાઓને કામ કરવું સારું લાગે. લેની બેન, લેની આ બેન ટાઢા બહુ. હાલો હાલો, એક જ ઓલામાં. હા લો, 1 2 3 લે લે. આને દાંત આવ્યા ને? હે એમ કરું. આ છે ને અમારા ઘરમાં એક નવું એડ થયું છે. તમને કહું, દાંત નવો ગોળો એડ થયો છે. એ પણ પતિકભાઈ ને મજા આવે એવો. જો 2 ઠેકાના નળ કા ભાઈ. આમાં ઠંડુ પાણી ઓછું થતું હતું, પછી આ ગોળો લાવ્યા નવો. અમારા પતિકભાઈ ને મજા આવે નળેથી પાણી પીવાની. એ છે ને નળ પાસે હોય ને એટલે એક ધારો પીવું કે ન પીવું હોય, પણ એક ધારો નળ ચાલુ જ રાખે. હું બા કેમ વિકો? હા એટલે આ પૂજાબેન કેમ પાછા ટેમ્પામાં સડી ગયા? તો આ છે ને પાછા અમારે 2 ટાંકા ભરવા જવા પડ્યા, કેમ કે હવે ઓછું પાણી આવ્યું હતું ને આજ. એટલે કેમ કે તમને બધાને ખબર છે, આમ જો કેટલા બધા કપડાં હતા, તો બધા કપડાં ધોયા ને ભાઈ હવે નનકા ભાઈ ને બધા હારે હોય એટલે પાણી તમારે જોઈએ જ. તો નળ આવ્યા થાય તો આજ ટાંકા ભરવા જવું પડ્યું. આ ઊંઘમાં શું વિચારતો છે? આમ જો છે કેવી સ્ટાઈલ. અમને થોડુંક આપ્યો તમે સાદું આપશો? અમારા ભાઈ નો સા દૂધ પીવાનું ટાણું થઈ ગયું છે, તે અમારા ભાઈ સા દૂધ પી ને અમારા બા સા પી. કબા સા પીવા આવો બધાય. હા, સા ટાણું થઈ ગયું. મારા બાને બધા વેગન હાલે, પણ સા વેગન નો હાલે, એટલે મારા બાને અટાને સા પીવી જ પડે. કબા સાચી વાત ને બા? હા હા, આમ જામ જામ છે છોકરા આવા છે. એક દારી પગમાં હવાસ પૂરે હો ભાઈ. બોલાયેલા હા હા, એ તો કેવાનું હા ભૂલી ગયું કા. પછી એમાં થઈ એમ ફેમિલી કે પ્રતિકભાઈ ને એના પપ્પા ને છે ને કાલ મવા ગયા હતા. તો મવા ગયા ને એટલે એની પાસે ગલ્લો લેવડાવ્યો હતો. તો કાલ આખો દી પૈસા નાખ્યા, આજ અટાણું દી પૈસા નાખ્યા. બધા ઘરમાં છે ને બધા હોય ને એની પાસે થોડા પૈસા લઈ ને ગલામાં થોડાક પૈસા નહીં થયા. કેટલા પૈસા થયા હતા ગલામાં? 100 રૂપિયા. હવે વધારે હવે હે 100 રૂપિયા વધારે નતા થયા? હા વધારે થયા હતા.
હા 200 150. 150 એમ થયા હતા ને તો એટલા ભાવે મેન પૈસા ભેડા કર્યા થા તા ભાવે ગલ્લો ફોડી નાખ્યો લ્યો હવે પાછો લેવડાવવો પડશે બોલા એવું કામ કરે મારા ભાઈ એક જરા લઈને મૂકે તે ભાઈ પૈસા મારા બાપ આપે ને તો લઈને ખાલી ઘરમાં મૂકવા જાય ને તો ફટાક ના ફૂટી ગયો તો બટકા કરી નાખ્યા આ ખજૂર છે ને એમાં આ ખજૂર છે મોંઘો ખજૂર લાવ્યા હતા પ્રતિના પપ્પા પણ છે ને આ મોંઘો ખજૂર છે ને એમાં કીડીઓ શ્રીજી બોલો કીડીઓ ખાધી વાંગો ખજૂર. ચા પાણી પી લીધા ને તો વાસણ ઢગલો થઈ ગયા તો ફટાફટ હવે છે ને વાસણ ઉટકી નાખી કેવું લાગે પૂજાબેન ઉડકવા જોહે કે હે ઉટકવા જોવે ને. એટલે જ કહું ફેમિલી અટાણે અમે છે ને કાં જઈએ તમને કહું અમે જઈએ છીએ કટલેરીની દુકાને કોણ તમને કહું આ બધા તમે બધા જઈએ છીએ કટલેરીની દુકાને પ્રતિકભાઈને ભૂલવીને તો અમે આવી ગયા છે કટલેરીની દુકાને અને આમ જો ખરીદી ચાલુ કરી દીધી શું લેવાનું છે પતુક હાટો લેવાનું છે કે એ આવે એવું છે ભાઈ કટલેરીમાં તો છે ને શું લેવાનું છે ખબર છે પતુ હાટો આવા કપડાં લેવાના છે તો લેંગા ને એવું બધું લે છે ને હાડી ને એવું બધું છે ભાઈ મારે તો એવું કાંઈ લેવાનું નથી પણ હવે આ બધાય ખરીદી કરી લે ને પછી હું ખરીદી કરું તમારે કાયદો લેવાનો ને મારે લેવાનું છે ને શું લેવાનું છે? ઘણું બધું લેવાનું છે તારે લેવાનું છે કઈ આ ખાલી આવે આને દુકાનમાં ન ગળવા દેવાય હો ખાલી આવે એને ખોટી ગળદી કરવા આવે ખાલું આવે દુકાનમાં નહીં આવવાનું હા જા આવવાનું. આવવાનું ગેમા કે કઈ હે બે ગેમા તો જો ભાઈ આ બે ગેમા છે અમારા બેન ને હજી વિચાર કરે છે અમારે આ શોપિંગ છે ને ગરમી હાટું છે એટલે છે ને છોકરાઓને ગરમી ન થાય ને એટલે આવા કોણા કપડાં લેવાના છે મારા પતિભાઈ હાટું હેતનભાઈ હાટું કા બેન એવું છે બે લઈ લીધા બે જો આ નક્કી કરી લે કે આ બે લીધા હવે લીધો છે બંગડીનો વારો હેતસ હાટું લેવાનું છે કે પતું હાટું અમારા પતિકભાઈ ને છે ને આવી બંગડી પહેરાવ્યા જ નાના છે તે તો બંગડી ને એવું લઈએ છીએ એટાને હેતું ને હાથ છે ને એવડા છે એટલે એવડા ન હાલે આમ જો ઈ ગોતે જો હજી ગોતે જો એમ વિચાર થાય કે મોઢું એમ થાય મોઢું ઠોરી નાખે કેટલો મસ્ત છે નાના છોકરાની બંગડી જો એવું છે હજી લે છે કપડાં ને એવું બધું કટલેરી હું વિચાર કરું છું હું લઉં એવું થાય હવે પણ આમ જો આવું કાંઈક લઈ લઉં મંગળસૂત્ર લઈ લઉં પણ હવે કાંઈક વિચારું હું લઉં આ છે મફતની વસ્તુ જો મસ્ત કેમ કે છે ને અમારે છે ને કાળી વસ્તુ ન પહેરવાની હોય અમારા ઘરના પૈસાની અને કોઈક પૈસા આપે ને એના અમારે મસ લેવાની હોય અમારા ઘરની મસ ન હોય એવી રીતનું અમારે હોય તો મસની ડબ્બી એક મફતની લઈ લીધી કાળી વસ્તુ અમારા ઘરની ન પહેરે ને એટલે આ દુકાનવાળા બેન અમને છે ને વારે ખેલે મસની ડબ્બી એક આપી દે જે જોતી હોય તે ચાલો બધી ખરીદી કરી લીધી જબલા બબલા ભરી લીધા ને હવે જઈએ લે જો ઘેર આવે તો અમારા હેતાંશભાઈ રોતા હા ને અમારા પતુભાઈ ને છે જલસા આમ જો સોડા પી આપ તો ખરો અમને સોડા નહીં લે હા તો ફેમિલી જો ખરીદી કરીને વૈયા છીએ ઘરે આમ જો એટલી વસ્તુ લીધી અમારે હેતાંશભાઈ હાટું પતુભાઈ હાટું એવું છે બધી ખરીદી કરીને વૈયા અમે ઘેર આવ્યા ને તા શેઠ પણ ઘેર વૈયા અમે જય માતાજી રામ રામ ફેમિલી ને તમે જો મૂવી લેવા તો આ તે ક્યાં ફરવા ગયેલા ખરીદી કરવા જાય શું વાત છે તો હજી હાલા જ આવીએ છીએ તો તમે આવ્યા અમારે જલસા છે હો પણ જલસા છે અમારે જલસા છે આય પતું હતું. આવું જો અમારે પતો હાટું લીધું છે સ્વેટર પછી બીજું કયું લીધું બે લીધા ને કઈ ગયું ભૂલાઈ નહીં ગયું ને હા તો આવો જો આવું બીજું લીધું એટલે ગરમી ન થાય છોકરાને હું કપડામાં એમ તો આવી રીતે છોટા ભીમ વાળું લીધું જો એવું છે પછી આ પતુભાઈ ના ચડ્ડા. બીજું ફટાફટ દેખાડ ને બાપા એ દેખો આ હેતાંશભાઈ. એ હેતા સાટું લીધું સંદીપ હેતા સાટું શું લીધું આમ જો આ હેતાંશ. આવા લીધા ગરમી ન થાય ને એટલે ગરમીની શોપિંગ કરવા જા ટી શર્ટ ને એવું બધું આ પતુભાઈ ના. આ જો પતુભાઈ હાટું એવા કપડા જ લેવેલા છે એક ધારા કપડા ને ઢગલા કરી દીધા ઓપન હવે ખુલતા જ પહેરાય ઉનાળામાં ખુલતા જ પહેરાય એમ થાય હા પતુભાઈ લેંગા. એવા પતુભાઈ ને લેંગા પછી મેં શું લીધું એ તો દેખાડ સંદીપ ને તને ખબર પડે ને હું લીધું મેં ખરીદી કરી આમ જો મેં શું લીધું હું તમને દેખાડું આગળ ચડાવીને જોવો એટલે આમ જો બકલ લીધું
આવું આવું તો એક શેટી આટા મારે ને આ બીજું લીધું મારે હું જોવા અલા રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને ભાઈ. આજ તો ગરમી આમ વાત પૂછવામાં એટલી ગરમી છે. મેન રોટલા બનાવે એવું લાગે, કેમ કે રસોડામાં છે ને અમારે પવન જ ન લાગે. કા સંદીપ ઉકળાટ થાય ને તો મસરા તો ઉડે. તમે બે હું ફોનમાં છો હે હા બધું ભાઈ. ને હવે છે ને જમવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે જમી લઈ અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા.